મારા 8 મંથની જર્ની કન્ટિન્યુ કરવાની છું એન્ડ 8 મંથના એક્સપિરિયન્સ શેર કરવાની છું. સો ફ્રેન્ડ્સ, હું 8 મંથની જર્ની સ્ટાર્ટ કરું એના પહેલા જો તમારે મારા 7 મંથની જર્ની એન્જોય કરવી હોય તો હું આઈ બટન પર તેનું લિંક શેર કરી આપું છું, જે તમે ઓપન કરીને મારા 7 મંથની જર્ની એન્જોય કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, હું તમને ફર્સ્ટ 8 મંથમાં વાત કરું તો ચેકઅપ થઈ ગયું છે 8 મંથમાં એન્ડ તેનો રિપોર્ટ સારો આવ્યો છે, નોર્મલ છે. એન્ડ મેડિસિનની વાત કરું તો મને ફરીથી ફોલિક એસિડની, ત્યારબાદ વિટામિન્સની એન્ડ બેબીના બ્રેનના ગ્રોથ માટેની મેડિસિન આપેલી છે. તો તમને વેઇટની વાત કરું તો મારો 67 વેઇટ થયો છે. આફ્ટર મને એક્સરસાઇઝમાં સ્કોડ કરવાનું કહ્યું છે, વોકિંગ કરવાનું કહ્યું છે એન્ડ સ્પેશિયલી વોકિંગમાં ફ્રેન્ડ્સ મોર્નિંગ એન્ડ નાઇટમાં મારે 30 મિનિટ વોકિંગ કરવાનું કહ્યું છે. એન્ડ આફ્ટર હું તમને વાત કરું તો હાઈ પ્રોટીન લેવાનું ડોક્ટરે મને સલાહ આપી છે, બીકોઝ 7, 8, 9th મંથમાં મતલબ કે 3rd ટ્રાઇમેસ્ટરમાં આપણે હાઈ પ્રોટીન લેવું જોઈએ અને જેમાં ખાસ કરીને તમે સ્પ્રાઉટ લઈ શકો છો અને એ બધું જે આપણે હાઈ પ્રોટીન વસ્તુ છે એ તમે લઈ શકો છો. એન્ડ ફ્રેન્ડ્સ, મેં ડૉક્ટરને જણાવ્યું હતું કે હું મોર્નિંગ, આફ્ટરનૂન એન્ડ ત્યારબાદ નાઇટના જે ભોજન બાદ હું 1 hour વોકિંગ કરું છું. તો મને મેડમે જણાવ્યું કે 1 hour વોકિંગ કરવું એ સારું નથી. તો ફ્રેન્ડ્સ, તમે વોકિંગ વધારે ટાઈમ કરવા માંગો તો કરી શકો છો, બટ તમારે ટાઈમ ઓછો કરી દેવો જોઈએ, 1 hour સુધી વોકિંગ ના કરવું જોઈએ. એન્ડ ત્યારબાદ ફ્રેન્ડ્સ, મેં ડૉક્ટરને મારી ક્વેરીઝ હતી, મેં એને પૂછેલું કે આપણે મેંગોઝ ખાવા જોઈએ બીકોઝ તે ગરમ લાગે છે, બનાના ખાવા જોઈએ બીકોઝ તે ચીકણા હોય છે. એન્ડ ત્યારબાદ મેં મિલ્કનું બી પૂછ્યું હતું કે મિલ્ક પીવું જોઈએ કે નહીં. તો એ બધી વગેરે ક્વેરીઝ હતી. તો તેના માટે મેં ડૉક્ટરને પૂછ્યું તો ડૉક્ટર કે ઇટ્સ ઓકે, તમે હરેક વસ્તુ લઈ શકો છો, તમારા માટે શૂટ હોય, તમારા બોડીને શૂટ થતું હોય તો તમે હરેક વસ્તુ લઈ શકો છો. બટ ફ્રેન્ડ્સ, આ જે અમુક જે વસ્તુ આપણે આફ્ટરના ટાઈમમાં, એન્ડિંગના ટાઈમમાં ના ખાવી જોઈએ. એ જે લોકો પ્રેગ્નન્ટ છે અથવા પ્રેગ્નન્ટ લેડી જે રેડી છે પ્રેગ્નન્ટ થવા માટે, બેબી કન્સીવ કરવા માટે, તેને ખ્યાલ હશે કે આ વસ્તુ આપણે આફ્ટર શા માટે ના ખાવી જોઈએ. એ હું વધારે ડીપમાં જણાવવા નથી માંગતી. તો તેના માટે મેં ડૉક્ટરને પૂછેલું. ડૉક્ટરે કહ્યું કે કે તમે ખાઈ શકો છો, બટ હું થોડા અમાઉન્ટમાં ખાઉં છું, જેના લીધે આપને કોઈ પ્રોબ્લેમ ના થાય. તો તમે મારા 8 મંથની જર્ની એન્ડ એક્સપિરિયન્સની વાત કરું તો જ્યારે મારે જે મંથ છે એ ચેન્જ થવાનો હોય છે ત્યારે મને થોડું સફોકેશન જેવું થાય છે, થોડુંક મને કંઈક અલગ જ ફીલ થાય છે, મને સારું નથી લાગતું અને મને થોડું સફોકેશન જેવું તમે એક્ઝામ્પલ તરીકે લઈ શકો છો. તો મને સારું એવું જ્યારે મંથ ચેન્જ થવાનો હોય ત્યારે પ્રોબ્લેમ થાય છે. બાકીના ટાઈમે મારે અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ નથી થયો, વોમિટ નથી થઈ. ત્યારબાદ હરેક વસ્તુ, મને થોડો પ્રોબ્લેમ છે શ્વાસ ચડવાનો વધારે. આ પૂરા મંથમાં, મારા 9 મંથમાં મને શ્વાસ ચડવાનો પ્રોબ્લેમ રહ્યો છે. બાકી મને કોઈ ખાસ એવો પ્રોબ્લેમ થતો નથી. ઓનલી ફોર મારે જ્યારે મંથ ચેન્જ થવાનું હોય ત્યારે સફોકેશન જેવું મને લાગે છે. ત્યારબાદ 8 મંથમાં ફ્રેન્ડ્સ તમને બેસવામાં પ્રોબ્લેમ થઈ શકે છે. અને આફ્ટર હું તમને વાત કરું તો તમે નોર્મલ ટ્રાવેલિંગ કરી શકો છો, સ્વિમિંગ પુલમાં યા એ જે વોટર છે એમાં જઈ શકો છો. બટ ફ્રેન્ડ્સ, તમારે કોઈ વર્કિંગ નથી કરવાનું, તમે સ્વિમિંગ ને એવું ના કરી શકો. તમે નોર્મલી વોટરમાં બેસવા માંગતા હોય પાણીમાં, તો એમાં તમે ટાઈમ એન્જોય કરી શકો છો. ફ્રેન્ડ્સ, હું તમને વાત કરું તો 8 મંથમાં જે લોકોને સ્ટ્રેચ માર્ક છે, અમુક લોકોને નથી થતા, બટ જે લોકોને સ્ટ્રેચ માર્ક છે તેમાં સારા એવા સ્ટ્રેચ માર્ક બની ગયેલા હોય છે. તો 8 મંથમાં તેના માટે મને મેડિસિન લખી આપી હતી, ટ્યુબ લખી આપી હતી, જેનો ફોટો હું તમને શેર કરી રહી છું. 8 મંથમાં લાસ્ટ એન્ડ 3rd સોનોગ્રાફી કરવાની હોય છે, જેમાં મારી પણ સોનોગ્રાફી થઈ હતી. એન્ડ સોનોગ્રાફીની વાત કરું તો આ 3rd સોનોગ્રાફીમાં સારો એવો ટાઈમ લાગતો નથી. બાકી જે 1st ને 2nd સોનોગ્રાફીમાં સારો એવો ટાઈમ લાગી જાય છે. સો મેં સોનોગ્રાફી માટે હોસ્પિટલે ગઈ, હોસ્પિટલ વિઝિટ કર્યું. આફ્ટર સોનોગ્રાફી સ્ટાર્ટ થઈ અને તેના પહેલાં વેઇટની વાત કરું તો મારે 69 kg વેઇટ થયો હતો. મતલબ કે સ્ટાર્ટિંગમાં 67 kg હતો અને 50 ડે આફ્ટર મારું 3rd સોનોગ્રાફી કરવાની હતી, જેમાં 69 kg વેઇટ થયો હતો. મતલબ કે આપણે 2 kg વેઇટ વધ્યો હતો. એન્ડ ફ્રેન્ડ, સોનોગ્રાફી ટાઈમે મને ખ્યાલ આવી ગયો હતો, મને એક્સપિરિયન્સ થઈ ગયું હતું સોનોગ્રાફીનો. તો તેના માટે હું ફૂલ પેટ ભોજન કરીને જ આફ્ટર સોનોગ્રાફીમાં ગઈ હતી, જેના લીધે મારે ખાસ સારો એવો ટાઈમ લાગ્યો નહોતો. અને તમારે ઇઝીલી સોનોગ્રાફી જો કરાવી જોઈએ, આપણે જે મોટી સોનોગ્રાફી છે, 4D સોનોગ્રાફી હોય છે, એ તમે ઈચ્છો કે ઇઝીલી થઈ જાય, તમારે બહુ બ્રેક ના લેવા પડે, તો તેના માટે તમારે સારું એવું મસ્ત ભોજન કરીને જવું જોઈએ, જેના લીધે સારી રીતે આપણે સોનોગ્રાફી તમે કરી શકો છો. એન્ડ 3rd સોનોગ્રાફીની ડીપલી વાત કરું તો 3rd સોનોગ્રાફીમાં બેબીનું વેઇટ, ત્યારબાદ બેબીના ફરતે બેબી બમમાં જે વોટર હોય છે તે કેટલું છે, તેની ક્વોલિટી હરેક વસ્તુ ચેક કરવાની હોય છે. બાકી આપણે જે નોર્મલ બધા નાના મોટા જે છે રિપોર્ટ, એ તો આપણે 1st 2nd સોનોગ્રાફીમાં થઈ ગયા હોય છે. તો 3rd સોનોગ્રાફીમાં બહુ બધા રિપોર્ટ કરવાના હોતા નથી, બહુ બધું ચેકઅપ કરવાનું હોતું નથી. તો તેના લીધે જે 3rd સોનોગ્રાફી છે એમાં વધુ ટાઈમ નથી લાગતો. વધારામાં એ કહેવા માંગીશ
કે તમારે બહુ જ વધારે પડતા જો સ્ટ્રેચ માર્ક હોય તો તમારે ડૉક્ટર જોડે કન્સલ્ટ કરવું જોઈએ અને તેનાથી આગળના સ્ટેપની જે ટ્યુબ હોય છે, મેડિસિન હોય છે, એ તમારે લેવી જોઈએ. તો સો ફ્રેન્ડ્સ, આ થર્ડ સોનોગ્રાફીમાં તમને બેબીનો ફેસ સારો એવો દેખાય છે, ક્લિયર દેખાય છે એન્ડ તમે અંદાજો લગાવી શકો છો કે બેબી તેના ડેડી ઉપર છે યા મોમ ઉપર છે. તમે નોર્મલી અંદાજો લગાવી શકો છો. એન્ડ ફ્રેન્ડ્સ, તમને એનો પીક પણ આપે છે, મતલબ કે 4D સોનોગ્રાફીનો જે રિપોર્ટ ને હોય છે એ પીક તમને આપે છે બેબીનો. એન્ડ ડૉક્ટરે જણાવ્યું કે તમારું બેબીનો રિપોર્ટ સારો છે, ગ્રોથ સારો છે, તો તેના માટે મારો રિપોર્ટ નોર્મલ છે. ફ્રેન્ડ્સ, મારા બેબીના વેટની વાત કરું તો થર્ડ સોનોગ્રાફીમાં મારા બેબીનું વેટ હતું 2 કિલો એન્ડ તેની ઉપર 200 ગ્રામ હતું. તો ડૉક્ટરે જણાવ્યું કે નોર્મલી આ ટાઈમે 2 kg બધાને હોય છે, બટ તમારે 200 ગ્રામ વધારે છે, જેના લીધે તમારા બેબીનો ગ્રોથ સારો થઈ રહ્યો છે. એન્ડ ત્યારબાદની વાત કરું તો મને ડૉક્ટરે ફરીથી કસરત કરવાનું કહ્યું હતું, સ્ક્વોટ કરવાનું કહ્યું હતું એન્ડ વોકિંગ કરવાનું કહ્યું હતું. એન્ડ ફ્રેન્ડ્સ, સ્પેશિયલી હાઈ પ્રોટીનની વાત કરી હતી કે તમારે હાઈ પ્રોટીન લેવું જોઈએ આ ટાઈમે. એન્ડ ફ્રેન્ડ્સ, મેં તમને વાત કરી કે મારા બેબીનો વેટ સારો એવો છે, ગ્રોથ સારો એવો છે. તો મેડમે મને જણાવ્યું હતું કે આપણે જે બેબીના ડિલિવરીની ડેટ છે એ આપણે ચેન્જ કરીએ છીએ અને જે આગળ આવી છે, મતલબ કે બેબીનું જે ડિલિવરી છે એ ફાસ્ટ થવાની શક્યતા છે. તો ફ્રેન્ડ્સ, મારા ડૉક્ટરે મને જણાવ્યું હતું કે ડિલિવરી માટે તમારે કોઈ બેબી બેગ પેક કરવાની જરૂર નથી. મતલબ કે આપણે જે બેબી અને મોમ માટે જે બેગ પેક કરવાની હોય છે અગાઉથી જ, તો તે કોઈ બેગ મારે પેક કરવાની જરૂર નથી. એ લોકો ત્યાંથી જ બધું મને પ્રોવાઈડ કરવાના છે. અને ત્યારબાદ હું તમને અમારા ડિલિવરીના ચાર્જીસની વાત કરું તો 3000, 40,000 અથવા તો 50,000 ચાર્જીસ થઈ શકે છે. તો આપણે જોઈએ કે કઈ રીતના ડિલિવરી થવાની છે અને કેટલા ચાર્જીસ થવાના છે. તો આજે એક નોર્મલ અંદાજા મુજબ અમને જે ચાર્જીસ છે એ જણાવ્યા હતા. ફ્રેન્ડ્સ, હું તમને સ્પેશિયલ ઇન્ફોર્મેશન આપું તો આપણે જ્યારે બેબીનું ડિલિવરી થાય, બેબીના ડિલિવરીનો ટાઈમ હોય, એ ટાઈમમાં ડૉક્ટર આપણે જ્યાં ચેકઅપ કરાવીએ છીએ એ ડૉક્ટર જે બેબીના સ્પેશિયલ ડૉક્ટર હોય છે, બેબીના સ્પેશિયાલિસ્ટ હોય છે, એ ડૉક્ટરને એ લોકો કોન્ટેક્ટ કરીને તેને બોલાવે છે અને તેને ઇન્વાઇટ કરે છે, જેના લીધે બેબીના ડિલિવરી બાદ તે બેબી સ્પેશિયલ ડૉક્ટર આપણા બેબીનો હરેક રિપોર્ટ ચેક કરી શકે, તેનો વેટ ચેક કરી શકે, તેને અંદર કોઈ પ્રોબ્લેમ નથી, મતલબ ખાસ કરીને કમળો કે એ બધું જે વસ્તુ તમને ખબર છે, ખ્યાલ છે, એ બધી વસ્તુના ચેકઅપ માટે આપણે જે ચેકઅપ કરવા જઈએ છીએ તો એ લોકો બેબી સ્પેશિયલ ડૉક્ટરને ઇન્વાઇટ કરે છે. એન્ડ ફ્રેન્ડ્સ, હું તમને જણાવું કે આપણે એક્સરસાઇઝ કરવાથી નોર્મલ ડિલિવરી કરી શકો છો, બટ આ ટાઈમમાં ખાસ એવો કોઈ ફરક નથી પડતો, ખાસ એવું કોઈ સ્પેશિયલ નથી. જો તમારી સી સેક્શનની ડિલિવરી થવાની છે, તમે કેટલો પણ એક્સરસાઇઝ કરીશો તો પણ તમારું સી સેક્શનનું જ ડિલિવરી થશે. ફ્રેન્ડ્સ, સૌથી વધારે જો પ્રોબ્લેમની વાત કરું તો 8 મંથમાં તમને ઊભા રહેવામાં, બેસવામાં, સૂવામાં હરેક વસ્તુમાં પ્રોબ્લેમ થાય છે. બિકોઝ બેબીનો સારો એવો વેટ થઈ ગયો હોવાથી તમને હરેક વસ્તુમાં પ્રોબ્લેમ થાય છે. તેનું વજન લાગતું હોવાથી, તેનો ભાર લાગતો હોવાથી તમને હરેક વસ્તુમાં પ્રોબ્લેમ થાય. આફ્ટર ફ્રેન્ડ્સ, 50 ડે આફ્ટર તો હું સોનોગ્રાફી માટે ગઈ હતી, પણ ત્યારના 10 ડેઝ બાદની વાત કરું તો, મારા એક્સપિરિયન્સની વાત કરું તો મને વ્હાઇટ ડિસ્ચાર્જ થયા હતા, જેના લીધે મેં હોસ્પિટલમાં કોલ કર્યો કે મને આવી રીતે પ્રોબ્લેમ છે, તો મને જેના લીધે હું તેની મેડિસિન લઈને અને જે પ્રોબ્લેમ છે તેને સોલ્વ કરી શકું. તો મને મેડિસિન તો લખી આપી હતી, બટ મને ડૉક્ટરે ચેકઅપ માટે પણ બોલાવી હતી. તો અમે ચેકઅપ માટે ગયા હતા. ત્યારબાદ ચેકઅપ થયું, નોર્મલ છે, કોઈ પ્રોબ્લેમ નથી. મેડમે ચેકઅપ કર્યું અને જે વ્હાઇટ ડિસ્ચાર્જ છે, મતલબ કે બેબી બોમ્બમાં જે આપણે વોટર હોય છે તેમાં કોઈ પ્રોબ્લેમ નથી, રિપોર્ટ બધા નોર્મલ છે. એન્ડ ત્યારના વેટની વાત કરું તો મારે 70 kg થયો હતો, મતલબ કે થોડા ટાઈમમાં મારો 1 kg વધ્યો હતો વેટ. તો ફ્રેન્ડ્સ, મને ડૉક્ટરે જણાવ્યું હતું કે વ્હાઇટ ડિસ્ચાર્જ થવું ઇટ્સ ઓકે, એ થઈ શકે છે, બટ તમારે આવું કોઈ પ્રોબ્લેમ હોય તો તમારે તરત મેડમ જોડે કન્સલ્ટેશન કરી લેવું જોઈએ, તેને મળીને વાતચીત કરી લેવી જોઈએ, તેને જાણ કરવી જોઈએ. એન્ડ ફ્રેન્ડ્સ, આપણે જે બેબી બોમ્બમાં વોટર હોય છે તેમાં કોઈ પ્રોબ્લેમ ના આવે તેના માટે મને એક અલગ મેડિસિન લખી આપી છે, જે સેચેટ હોય છે, જેને આપણે ડ્રિંકમાં, મતલબ કે ડ્રિંક તરીકે લેવાનું હોય છે, મતલબ કે વોટરમાં તે પાવડરને એડ કરીને ડ્રિંક તરીકે લેવાનું હોય છે, જેનો ફોટો હું શેર કરી રહી છું. તો આ ટાઈપની મને મેડિસિન આપેલી હતી, જેના લીધે આપણા બેબી બોમ્બમાં જે વોટર છે તેમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો. સો ફ્રેન્ડ્સ, તમે આજ સુધી મારી હરેક જે એક્સપિરિયન્સ જોયા, તો ખાસ કરીને તમે સાંભળ્યું હશે કે મારા જે જર્નીમાં કોઈ પણ ચેન્જીસ થયા ટાઈમે મેં પહેલેથી ડૉક્ટરને જાણ કરેલી છે, તેને વાતચીત કરેલી છે અને પૂછેલું પણ છે કે અમારે ચેન્જીસ કરવા જોઈએ કે નહીં. તો સ્પેશિયલી હું તમને રિક્વેસ્ટ કરું મારી જર્ની મુજબ કે ક્યાંય પણ તમારે ચેન્જીસ આવે અથવા ચેન્જીસ કરવા હોય તો તમારે મહેરબાની કરીને ડૉક્ટર જોડે કન્સલ્ટ કરી લેવું જોઈએ. એન્ડ મારા ફૂલ જર્નીમાં હું
હું તમને એક જ વસ્તુ તમને સલાહ આપીશ અથવા હું ખુદ તમને કહેવા માંગુ છું કે તમે તમારી જે પ્રેગ્નન્સીમાં જર્નીમાં તમારે સારું એવું ખાવાનું રાખવું જોઈએ, સારું એવું ભોજન લેવું જોઈએ, ટાઈમે ટાઈમે તમારે ભોજન લઈ લેવું જોઈએ, જેના લીધે જેટલું પણ શક્ય હશે એટલું તમારું પ્રેગ્નન્સીનું જર્ની સારું બનશે, બેબીના રિપોર્ટ નોર્મલ આવશે, તમારા રિપોર્ટ નોર્મલ આવશે અને તમે આસાનીથી જર્ની પૂરી કરી શકશો અને ડિલિવરી સુધી તમે આસાનીથી પહોંચી શકશો. તો મારી એક જ સલાહ છે કે તમારે સારું એવું ખાવાનું અને ભોજન રાખવું જોઈએ. એન્ડ ફ્રેન્ડ્સ, અધર હું તમને વાત કરું તો મારી જર્ની છે, મારા એક્સપિરિયન્સ છે, જે જરૂરી નથી કે તમારા જેવા જ એક્સપિરિયન્સ ને જર્ની હોઈ શકે. તમારી તાસીર અલગ હોય છે, જેના લીધે તમારા પ્રોબ્લેમ્સ અલગ હોઈ શકે, તમારી આદત છે, ટેવ છે વગેરે અલગ હોઈ શકે. તો હું એ સલાહ નથી આપતી કે મેં જે કહ્યું એ તમારે ફોલો કરવું જોઈએ અને એ વસ્તુ તમારે માનવી જોઈએ. હું જસ્ટ મારા એક્સપિરિયન્સ શેર કરી રહી છું અને જેને તમે એન્જોય કરી રહ્યા છો. સો ફ્રેન્ડ્સ, આ છે મારી ફૂલ ઓફ 8 મંથની જર્ની. એન્ડ ફ્રેન્ડ્સ, તમારે 7 મંથની જર્નીના એક્સપિરિયન્સ જાણવા હોય, 7 મંથને એન્જોય કરવું હોય તો નીચે આપેલી લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક શેર કરી આપું છું, જેને ઓપન કરીને તમે એન્જોય કરી શકો છો મારા 7 મંથની જર્નીને. સો ફ્રેન્ડ્સ, આફ્ટર આપણે 9 મંથની જર્ની આફ્ટરના વિડીયોમાં જોશું, જેમાં હું તમને જણાવીશ કે મને કયા ટાઈપના ચેન્જીસ થયા છે, કયા ટાઈપનો એક્સપિરિયન્સ થયો છે અને આપણે આફ્ટર બેબીના બેગ માટેની પણ અલગથી ડિફરન્ટ વિડીયો શેર કરવાની છું, જે તમે આગળ જોઈ શકશો કે આપણે બેગમાં કયા ટાઈપની વસ્તુ કેરી કરવી જોઈએ જ્યારે આપણે ડિલિવરી માટે જઈએ છીએ ત્યારે. સો ફ્રેન્ડ્સ, આ હરેક વસ્તુ આપણે તમે આગળ જોઈ શકશો. સો ફ્રેન્ડ્સ, સ્ટે ટ્યુન. બાય બાય, સી યુ.